ગુડ મોર્નિંગ ગાઈસીસ, રામ રામ. સવારે ઉઠતા જ ધોયું મસ્ત ઠંડા પાણીથી મોઢું, બધું ઠરી ગયું યાર. પછી પીધું લપ લપ મસ્ત હોટ પાણી. ચલો ભાઈ, આજની જંગ માટે શસ્ત્ર તૈયાર. જંગ લડવા જતા હતા અને આવી ગયો આ અવરોધ. અવરોધ દૂર ગયા પછી બેઠા આપણા કાળા ઘોડા પર. સીધા પહોંચ્યા સરકારી યુદ્ધ ભૂમિ પર, એટલે કે સરકારી જીમ બાપુ. પહેલાં કર્યા ગુરુજીના દર્શન, જય હનુમાનજી. અને આ છે આપણા યુદ્ધના મસ્ત શૂરવીરો બધા. અને આપણે મળ્યા પછી જોયું તો પોતાના શરીર માટે બધા જંગ લડી રહ્યા હતા, તમે જોઈ શકો છો. પછીલા મેં પણ થોડી કસરત કરી. પછીલા દૂર જોયું તો હા ઉડતું હતું, અલ્યા આ તો આપણા કાકા હતા લ્યા, હું ગભરી ગયો લ્યા. પછી આપણે મારી થોડી બેક. અને આ છે આપણા પાર્થભાઈ, સિનિયર છે આપણા. અને આ છે બધા આપણા ગ્રુપના મિત્રો. હું હમણાં જોડે જીમ કરું છું, એટલે યુદ્ધ લડું છું સવારમાં. અને જોયું તો લાઈન લાગી હતી, કેમ કે છે તો સરકારી જીમ. અને 8 વાગે ને બધા સુરુ ચાલ્યા ગયા ઘરની તરફ. આપણે બી પહોંચ્યા પછી ઘરે. અને બાપુ જોવું પેલા આપણા પ્લાન્ટ બધા એક્ટિવ અને મસ્ત હેપી હતો બાપુ, મસ્ત. આપણે દૂધ ગરમ કર્યું અને જોડી લીધું એક મસ્ત ક્રેક જેક બિસ્કિટ. પછી આપણા કુંવર બાપુ મસ્ત રેડી થઈ ગયા હતા. જોજે નખરાડી. પછી પાછા લીધા થોડા શસ્ત્રો અને ચાલ્યા ગયા નીચે કાળા ઘોડા પર બેસવા માટે. આ ઘોડો કર્યો ચાલુ. પાછો એનો જ દિવસ, જિંદગીની જંગ લડવા માટે પાછા જઈ રહ્યા હતા. પછી મૂક્યું આપણે પાછું આપણું બાઇક. મૂકીને સીધી કરી આપણે આંગળી, મતલબ પંચિંગ. યાર શું ઊંધું વિચારો છો. પછી બાપુએ પાછું દર્પણમાં જોયું અને થોડીક વાર મલકાયા બાપુ. અને થોડીક વાર બહાર જઈને બેસ્યા તો હતી શોરૂમમાં મસ્ત શાંતિ. પછી આવી મફતની મસ્ત પોદીનીવાળી ચા. પછી ટ્રેનર હતા એટલે પાછા બેસવા ગયા થોડીક વાર બહાર. પછી અંદર આવીને થોડું લીધું જ્ઞાન મફતનું ગાડીમાં. થોડી કરી કોલિંગ. તમે કદી કરી છે કોલિંગ? કરી હોય તો કોમેન્ટ કરજો. થઈ ગયો જમવાનો ટાઈમ, લીધું દહીં અને કુરકુરે. બેસી ગયા જમવામાં હતું રોટલી અને પત્તાગોબીનું શાક. જમવામાં થઈ ગયું મોડું એટલે આવી લેટ ચા. અને ફરીથી એક જ દિવસમાં બીજી વાર હનુમાનજીના દર્શન, જય હનુમાનજી. જેવા 7 વાગ્યા એવા બલ્લુ જેલ છે ફરાર. અને આ છે આપણો મસ્ત અમદાવાદનો રાતનો સીન, બહુ જ મસ્ત હતો. મૂક્યું આપણે પાછું પાર્કિંગમાં એનું બાઇક અને ગયા લિફ્ટમાં અને ચાલ્યા ગયા ઉપર, મતલબ ઉપરના ફ્લોર પર બાપુ. અને ઘરે જઈને જોયું તો મમ્મી મસ્ત ભાખરી અને બનાવ્યું હતું સેવ ટમાટરનું શાક. અને આ તો 56 ભોગની આપણી મસ્ત થાળી. પછી જમ્યા પછી થોડી લખી સ્ક્રિપ્ટ. બહુ મહેનતનું કામ છે યાર, બહુ જ. अगर आपकी मेहनत सच्ची होगी तो आपको जीतने से कोई नहीं रोक सकता है. जय हिंद.